નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને જે પત્ર લખાયો છે એને પરિણામે વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં જ વિરોધાભાસી સૂર ઉઠી રહ્યા છે. એક તરફ માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા સમાહર્તાને છેલ્લા 3 વર્ષમાં કરાયેલી મહેસૂલી કામગીરી વિષયક જાણકારી 7 દિવસની અવધિમાં માંગવામાં આવી છે, ત્યારે જિલ્લા કલેક્ટર બીજલ શાહ દ્વારા પણ આ ખૂબ મેસિવ ટાસ્ક હોવાને લીધે અનુકૂળ સમયે જોઈતી વિગતો આપી દેવામાં આવશે એમ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા લખાયેલ પત્ર સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ શહેરમાં વિકાસના એવા કેટલાય કામો છે જે વર્ષોથી લટકેલા છે, તો ખરેખર તો માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આ કામોની પૂર્તતા કરવા માટેની ઉતાવળ થવી જોઈએ. એક તરફ સંસ્કારી નગરીના રહીશો આજે પણ શુદ્ધ વિશ્વામિત્રી નદી ઈચ્છી રહ્યા છે અને ખુદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જે કામોની ચર્ચા કરવામાં આવી છે એ પૂરા કરવાને બદલે માજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે ચોક્કસ એજન્ડા સાથે આ પત્ર લખ્યો હોવાનો ગર્ભિત ઇશારો પણ ડોક્ટર વિજય શાહે કર્યો હતો. વડોદરા મહાનગરના માંજલપુર વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રી છે અને એમણે એક પત્ર જાહેર કર્યો છે. અમે તો આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે આવો એક પત્ર એમણે લખીને આપ્યો છે, કલેક્ટરશ્રીને આપ્યો છે અને એમની પાસે કે રજૂઆત આવી છે એવું એમણે લખ્યું છે અને રજૂઆતના સંદર્ભમાં એમણે આ પત્ર લખ્યો છે. સારી બાબત છે, પરંતુ વડોદરા શહેરમાં બીજા ઘણા બધા પ્રજાલક્ષી એવા કામો છે જે કામમાં પણ એમણે આ પ્રકારનો પત્ર લખીને અથવા તો એમાં આગેવાની લઈ અને એ કામો એમણે વડોદરા શહેરમાં કરવા જોઈએ. વિશ્વામિત્રી નદીનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી કરવાનું બાકી છે, જે કામના સંદર્ભમાં પણ વરિષ્ઠ ધારાસભ્ય તરીકે અમારી એવી વિનંતી છે કે આગેવાની લે. આવા જ બીજા વડોદરા શહેરના હેરિટેજને લગતા જે કામો છે એ કામોમાં પણ એ આગેવાની લે એવી અમારી લાગણી છે. ભૂતકાળમાં જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ મિટિંગો કરેલી એ મિટિંગોમાં જે કામોના સંદર્ભમાં મિટિંગમાં એમની પોતાની હાજરી પણ હતી, એવા પણ જે કામો એમાંથી બાકી છે એ કામોમાં પણ એ આગેવાની લે તો મને લાગે છે કે પ્રજાએ 2022માં જ્યારે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યશ્રી તરીકે એમને આખા ગુજરાતમાં સૌથી મોટો લીડ અપાવ્યો છે, 1,04,000 મતોથી જીત્યા છે, તો ખરેખર માંજલપુર વિધાનસભા અને વડોદરા શહેરને એમના તરફથી આવું સુંદર નજરાણું મળે એવી માન્ય યોગેશભાઈ પટેલને મારી વિનંતી છે. જે લેટર એમણે આપ્યો છે એમને એવું કહ્યું છે કે ભાઈ મારી પાસે આવી રજૂઆત આવી છે, એમણે એવું લખ્યું છે કે મારી વસ્તુઓ ધ્યાનમાં આવી છે અને હું માનું છું કે આ લેટરના સમર્થનમાં અથવા તો લેટરના વિરુદ્ધમાં જે રજૂઆતો કરવાની છે તે રજૂઆતો ત્યાં થઈ રહી છે. માન્ય વડોદરા શહેરના કલેક્ટરશ્રીએ પણ આપે કહ્યું એ પ્રમાણે એમને પણ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને લેટરના સંદર્ભની વાત કરી છે, ત્યારે લેટરના સંદર્ભમાં મારે કોઈ સ્પષ્ટતા કરવાની થતી નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.